મિત્રો કેટલા દિવસ પછી તમારા બધાનું એક બ્લોગમાં સ્વાગત છે. આપણે એક પડી ગયા હતા એટલે ને ખ્યાલ નહીં હોય. આ જુઓ તો મને અહીંયા વાગેલું છે, અહીંયા પણ છે, પગમાં પણ વાગેલું હતું. કેટલા દિવસથી આપણો બ્લોગ આવ્યો નહોતો, એના માટે સોરી. અત્યારે આપણી બાઇકને વોશ કરવાની છે નોર્મલ, પછી આપણે એક નાનીમથી રાઈડમાં નીકળવાનો પ્લાન કરવી છે. સિટી રાઈડ થવાની છે, કોઈને ગ્રુપમાં જણાવ્યું નથી તો એના માટે પણ સોરી. तो जय द्वारकाधीश, हमारी राइड फाइनली सिटी में स्टार्ट हो गई है. अभी हार्दिक ने फोन કર્યો તો આપણે ભાઈ પૈસા જમા કરાવવાના છે, તો ભાઈ આપણી પાસે તો એટીએમ છે નહીં, તો ભાઈ જોઈએ હવે આપણી પાસે એલા હું મારું બોલવાનું આખું કન્ટેન્ટ ભાંગી નાખ્યું. હું ગાણી કરો હવે હમણાં જોઈએ ને, આ બેને વાયરલ કરી દો હવે. હેલો ગાય, તો ભાઈ આપણા ભાઈ લોગ મળી ગયા. તો હું કહું કોણ હોર્ન મારે છે? આપણા ભાઈ જ હતા, એક ભાઈબંધ હતો, એક ભાઈ હતો. તો હાર્દિકને ફોન કર્યો છે, એની પાસે એટીએમ છે, આપણી પાસે એટીએમ છે નહીં. તો એ પ્રભુદાસ કીધું છે, પણ ક્યાં આવેલું છે ખબર નહીં. ભાવનગરના રસ્તા જોવો તો તમે ચક્કા જામ કરી નાખ્યા છે. તો ગઈશ આ છે વાઘાવાડી. આ પણ રોડ તૈયાર થઈ રહેલો છે. હજી ભાવનગરમાં કયો રસ્તો સારો હોય છે, મને તો એ વિચાર આવે છે. તો અત્યારે અહીંયા ક્રાઉડ છે હિમાલય મોલવાળા રોડે, તો થોડીક હાઈપર રાઈડ કરવાની ટ્રાય કરશું. થોડીક અમથી જ હાઈપર રાઈડ કરશું, કારણ કે વધારે કરવા જવું તો આવી કાંક હાલત થઈ જાય. એટલે જે બી બંદા રાઈડ કરે છે નવા એ જેટલી પણ સેફટી બને એટલી પહેરીને રાઈડ કરજો. એટલે દેખાડીયામાં ભાવ કેટલો આવે છે, કારણ કે જો અહીંયા જો કલ્લું આ તૂટી ગયેલું છે, પછી છે ને અહીંયા પાછળ ત્યાં આખું જો આવડું આ તૂટી ગયેલું છે, આ તૂટી ગયેલું છે. અને આગળ ત્યાં બોથો તો આપણે પાછો થોડોક ઘસાઈ ગયેલો છે. અહીંયા છે, અહીંયા ઘસારો છે. અને ગાળ તો હાવ કાઢી જ નાખ્યું, કારણ કે એ ભાંગી ગયું તો નથી, વેલ્ડિંગ કરવાનું છે, પણ એનો એક પાર્ટ હતો ને એ ખોવાઈ ગયો છે. અને હજી ગાડીમાં કેટલો આપણે ખર્ચો કરવાનો છે, કારણ કે હજી જે આપણે ચેન ચક્કર છે ને એનો અવાજ આવે છે. આપણે જ્યારે બાઇક ચલાવીને ત્યારે અવાજ નથી આવતો, પણ જેવું આપણે લીવર પાછું મૂકશું ને એટલે પાછો અવાજ આવશે, ખડખડ ખડખડ ખડખડ. તો પપ્પાએ કીધું હતું કે ભાઈ આનો ભાવ કઢાઈ આવજે, આ ગાડીની કેટલી પ્રાઇસ આવે છે, પછી આપણે એ કે વિચારશું. તો જો એક બે દીમાં એ અમને કામ એટલે કામ મળે તો આપણે એ પણ પૂછી આવશું કે ભાઈ આની પ્રાઇસ શું છે. તો આપણે બાઇક ચેન્જ કરવાનું પણ વિચારી રહ્યા છીએ. કઈ બાઇક આવશે જો મને નથી ખબર, પાકું નથી, એટલે વેટ નહીં કરતા, કારણ કે આપણી સાથે કાંક ને કાંક કાંડ થાય જ છે. અને અત્યારે આપણે જ્વેલ સર્કલ રાઈડ કરતાં આવી ગયા છે ભાઈ. તમને બતાવી દો, એમાં ના બતાવી દો છે. એ તો પછી લેવાની થઈ હોય તો તમે મગાવી દો ને. કલર આપણે બ્લેક જ તે. હા બસ આ જ તે. મીટર સેમ ટુ સેમ ઓલામાં છે ને એ જ છે. આ ટાઈપનું અહીંયા ખાલી ચાર્જિંગ સોકેટ પ્લસ થયું છે આમાં, અને આ ડિસ્ક બ્રેક. શું છે આની પ્રાઇસ? ક્યાંનું એડ્રેસ આવે? 1,02,500 ઓન રોડ કિંમત છે. તમારે કેશમાં થશે? કેશમાં લેવાની? હા કેશ. ફાઇનાન્સ કરી. ₹1 લાખમાં થાય. 1 લાખ રૂપિયા કેશમાં. અને જે આપણી જૂની બાઇક છે એના કેટલા કપાઈ જાય છે? ફોટા પાડલા વાળો લાવ્યા છે? હા લાવ્યો જ છું. કલરમાં લેવાની છે તો તમારે પાછો આ જ કલર જોઈશે? એ જ તે. રાઇડિંગ માટે? હા રાઇડિંગ માટે. સાઇન્સ? હો. આટલા ડિસ્પ્લે
સેફટી માટે. મિત્રો આપણા ગાડીના તો ખાલી 45-50 લાખ તો નહીં, 45,000 50,000 એમ જ તે ભાવ કે છે. તો હવે ચિત્રા એક બાજુ છે, ચિત્રા પણ છે હોન્ડાનો શોરૂમ. તો જો ઓપન હોય તો ના પણ આપણો ગાડીની રેટ શું પ્રાઇસ કે છે આપણી ગાડીની એ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા અંદર તો કામ ચાલુ છે, એક દાદાને બતાવવાનું છે બાઇક. ચેકિંગ થાય છે કેવી કન્ડિશનમાં છે કેવી નહીં, જોઈ લો. શું પ્રાઇસ નીકળીને આવે છે તો હમણાં ભાઈ ચેક કરે પછી ખબર પડશે. કેડી મકવાણા તમે આવી જાઓ બ્લોગમાં, ચાલુ જ છે જોજે. હા શું પ્રાઇસ આવશે ભાઈ કયો તો ખરી, આમથી આમ વાતું કરો છો. હવે આ એસપી શાઇન જે રિયાઝભાઈને લીલો કલર છે 30,000 રૂપિયા કેમ પહોંચાય? તો પછી એની કરતાં આપણે આ લઈ લઈએ. 30,000 રૂપિયામાં આપણી ગાડી વેચાય? થોડીક કમેન્ટ કરીને જણાવો તો. તો બેટરી ચાર્જ નથી. એની કરતાં તો પછી આ ઘોડો ન લઈ લો ગાઈસ. 30,000 રૂપિયામાં કેમ ગાડી વેચવી? માતાજી સુખી રાખે ભાઈ તમને. આપણી બાઇકને આપણે સુખી છવી, આપણી બાઇકથી કાંઈ વેચવાની થતી નથી 30,000 રૂપિયામાં. હમણાં જો થોડોક 1,000 રૂપિયાનો ખર્ચો કરવી એટલે આપણી બાઇક ઓકે. જો ભાઈ કેવી ભાગે છે આપણી બાઇક. 30,000 રૂપિયાની કિંમત કેમ મારે દઈ દેવી? કેટલું મારું ઇમોશન છે. આ તો ભાઈ ચેક કરવા નીકળ્યા હતા કે પપ્પાએ કીધું હતું ભાઈ હું પ્રાઇસ કે છે જોઈ આવજે ભાઈ. ભાઈ આ બાઇકને હવે કાંઈ વેચવાની છે નહીં. જો ભાઈ ભાગી જાઓ આપણી સુપર બાઇક. ભાઈ આપણે આપણી બાઇકથી ખુશ છવી એટલે કાંઈ હમણાં એક કાંઈ ચેન્જ કરવાનો પ્લાન નથી. હું તો ભાઈ 80,000 85,000 એમ ભાઈ મારી બાઇકની પ્રાઇસ હું વિચારતો હતો મનમાં કે એટલા તો આવશે જ તેને. સામે આપણે 40-50,000 કીધા, અહીંયા આપણે ડાયરેક્ટ 30,000 રૂપિયા. ભાઈ કઈ રીતનો મારે મેળ કરવો? લૂંટવાના ધંધા છે ભાઈ, લૂંટવાના ધંધા. આપણી બાઇક ચકાચક છે, આપણી બાઇકમાં ખર્ચો કરી નાખશું. થોડુંક મોડિફાઈ કરવાની છે આપણી બાઇક. તો ભાઈ સપોર્ટ કરજો. આપણો છઠ્ઠો ભાગ બહુ લેટ આવે છે. એનું કારણ આપણે અમદાવાદ ગયા ત્યારે પણ આપણે પડ્યા હતા, પછી અમદાવાદથી આવ્યા ત્યારે પડ્યા હતા. એ ક્લિપ હું તમને નહીં દેખાડી શકું કારણ કે હજી થોડોક ઇસ્યુ છે. એના માટે 5-6 વર્ષ પછી તમે આવજો. એ ક્લિપ હું મેં સાચવીને રાખેલી છે, તમને દેખાડીશ.
આ છે આપણા હાર્દિકભાઈ. એને તો આપણે કંઈ દેખાડ્યા નહોતા કારણ કે આપણા કેમેરામાં પછી જગ્યા હોય નહીં. જમા થાય ને પાછા. કૃપા કરી રાહ જો, આપણું ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થઈ રહેલ છે, કાંઈ વાંધો નહીં. इधर तो पूरे पैसे गए नहीं, सिर्फ 4,000 ही अमाउंट जमा किया बैंक वालों ने. 2 नोट में कुछ दिक्कत आ गई तो अभी हार्दिक भाई के कुछ पहचान वाले हैं, उधर जा रहे हैं, उधर से उसको कैश देंगे और अपने उसमें पैसे डाल देंगे. फिर जिसको भी हमको पेमेंट करना है उसको मैं कर दूंगा. तो ऐसा कुछ जुगाड़ करते हैं. ગયા હતા પીલ ગાર્ડન મારા અને હાર્દિકભાઈના થોડાક ફોટો પાડ્યા છે મસ્તીના ચકાચક. અહીં હમણાં તમને સ્ટોરીમાં કે પોસ્ટમાં તમે જોઈ લીધા છે આ બ્લોગ જોયા પહેલાંના. હવે આપણે જઈએ છીએ ઘરે. પહેલાં હાર્દિકભાઈ એની બાઇક નહોતા લાવે એટલે પહેલાં હાર્દિકભાઈને હું બોલું છું, હું જે બોલું છું આપણે રાખો. પહેલાં આપણે હાર્દિકભાઈને ઉતારવા જઈશું એરપોર્ટ રોડે, એનું ઘર છે ને ત્યાં. પછી આપણે ઘરે જઈશું. ઘરે જઈને શું કરશું ખબર નહીં. પહેલાં પેટ ભરીને ખાશું, પછી વિડીયો એડિટ કરશું. ને પપ્પાને કેવી ભાઈ આ બાઇકની દેખાતું નથી. પપ્પાને કહું આપણી બાઇકની કિંમત કે એક જગ્યાએ 40-45 હજાર કીધા છે ને એક જગ્યાએ 30,000 કીધા છે. હવે શું કરવાનું છે આગળનો પ્લાન મને ખબર નથી ને તમને ખબર નથી. આગળનો પ્લાન જોવા હાટું તમારે આખો અમારો વિડીયો જોવો પડશે. તો બન્યા રહેજો મારા વિડીયોની અંદર.